નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। પશ્ચિમ બંગાળમાં આજે ચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે અને ભવાનીપુર બેઠક પર મોટો ઉલટફેર જોવા મળ્યો છે। મમતા બેનર્જીની કારમી હાર થઈ છે। ભવાનીપુર બેઠકથી મમતા પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત થઈ છે। કેસરીઓ લહેરાયો છે અને તેને જ લઈને અમદાવાદમાં ઉજવણી કરવામાં આવી છે। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની અમદાવાદમાં ક્યાંક ઉજવણી છે તે જોવા મળી રહી છે। સમાચાર અમદાવાદથી, જેમાં પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત છે તેની ઉજવણી કરવામાં આવી છે। ભાજપની આ ભવ્ય જીતની ઉજવણીમાં દેશભરમાં ક્યાંક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડવામાં આવ્યા હતા। તો અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને શુભકામનાઓ પાઠવી હતી। ફટાકડા ફોડવામાં આવ્યા હતા। ગરબા રમીને ગુજરાતીઓએ જીતના જશ્નની ઉજવણી કરી હતી। તો અમદાવાદમાં ભાજપની જીતની ઉજવણી કરવામાં આવી। કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈઓ ખવડાવી। પશ્ચિમ બંગાળમાં ભાજપની જે ભવ્ય જીત થઈ છે તેની ઉજવણી કરવામાં આવી છે। ભાજપની આ ભવ્ય જીતની ઉજવણી દેશભરમાં જોવા મળી રહી છે। ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડવામાં આવ્યા। કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈઓ ખવડાવી છે। ગરબા રમી અને જીતની ઉજવણી કરવામાં આવી છે। પશ્ચિમ બંગાળની અંદર જે પ્રમાણે ભાજપની ખૂબ જ મોટી લીડ સાથેની જે જીત છે તેને લઈને અમદાવાદના ભાજપ કાનપુર કાર્યાલય ખાતેમાં મોટી સંખ્યામાં જે લોકો છે તેઓએ જે ઉજવણી કરી હતી। સાથે આ તમામ જે લોકો છે બીજાને જે મોઢા છે તે મીઠા કરાવી અને સાથે તેઓએ આજે છે તે કરી હતી। જે પશ્ચિમ બંગાળની જે ખૂબ જ મોટી જીત છે તે જીતને લઈને તમામ જે લોકો છે તેમાં ખાસ કરીને કાનપુર ની અંદર જે ભાજપના જે કાર્યકરો છે તેની અંદર જે મોટી સંખ્યામાં જે લોકો આવેલા હતા તેના લઈને ખૂબ જ ખુશીનો માહોલ છે ત્યાં જોવા મળ્યો છે। રઘુભાઈ, એક જણાવશો કે બંગાળની અંદર જીત થવી, તમે બંગાળી છો, કઈ રીતે જોવો છો આને? जो बंगाल ની અંદર 50 વર્ષથી જંગલી રાજ ચલાયા। લાલ બાવટા વાળા 35 વર્ષ ચલાવ્યો, તૃણમૂલ 15 વર્ષ ચલાવ્યો, ટોટલ 50 વર્ષ ચલાયો। આજે નરેન્દ્રભાઈ મોદીનો જાદુ ચાલી ગયા, ઉખાડીને ફેંકી દીધા। હવે જિંદગીમાં નહીં આવે તૃણમૂલ કોંગ્રેસ, પણ સાથે આપણા જે બી વડાપ્રધાને કરી છે બહુ સારું કામ કરી છે। ત્યાં 50 વર્ષથી કેન્દ્ર સાથે કોઈ પણ સરકાર આવ્યા છે મુલાકાત ડબલ એન્જિન કરવા નથી દીધા। આ પહેલી વાર છે, પહેલી વાર જ આ અમારું ડબલ એન્જિનની સરકાર થયા છે ત્યાં બંગાળમાં। એટલે ત્યાંનો બંગાળનો લોકો બી બહુ ખુશ છે ને દિલ ખોલીને વોટો કરી છે। અને આ વખતે જોઈ લેજો ત્યાં આગળ કેવી રીતના ખેલ થાય ને ખેલા હો ગયા, દીદી કે સાથ ખેલા હો ગયા। અચ્છા, તમે શું કહેશો જે પ્રમાણે ગુજરાતનો વિકાસ થયો છે, પશ્ચિમ બંગાળનો વારો છે વિકાસમાં? देश का गुजरात 2 राज्य बनेगा पश्चिम बंगाल। और जिस तरह से 4 मई दीदी गई ये स्लोगन दिया था हमारे ऑनरेबल प्रधानमंत्री जी ने, उसको देखो आज 4 तारीख और दीदी गई। बहुत जश्न का माहौल है। अहमदाबाद में खानपुर कार्यालय पे लघुमती समाज, मुस्लिम समाज के भी लोग यहाँ पर इकट्ठा हैं और खूब हर्षोल्लास है। તો અત્યારે ખુશીનો માહોલ છે તે જોવા મળ્યો છે। સાથે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ, હોદ્દેદારો છે તે પણ જે અત્યારે જે આવી રહ્યા છે અને સાથે જ તમામ જે કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે તે જ જોવા મળી રહ્યો છે। અને આ જે ખુશી છે તે તમામ જે કાર્યકર્તાઓના ચહેરા ઉપર જોવા મળે છે। ઘણા બધા જે ગુજરાતીઓ છે તે અહીંથી પ્રચાર અને પ્રસારમાં પણ ગયા હતા। આશાબેન, જે પ્રમાણે ગુજરાતનો જે વિકાસ થયો છે, હવે લાગે છે પશ્ચિમ બંગાળ, કારણ કે આપણા ઘણા બધા ગુજરાતીઓ છે ત્યાં વસે છે અને સાથે અહીંથી પ્રચારમાં પણ ગયેલા હતા। આપણે આજે જોયું કે ભાઈ 4 મઈ દીદી ગઈ, જે માન્ય અમિતભાઈ શાહે જે સૂત્ર આપ્યું હતું કે 4 મઈએ દીદી જવાની છે અને સાકાર કરીને બતાવી છે। જે રીતે ગુજરાતનો વિકાસ થયો છે, આખા ભારતનો વિકાસ થયો છે, એ રીતે બંગાળનો પણ એવી રીતે વિકાસ કરવામાં આવશે। અચ્છા, મહિલાઓ સાથે અત્યાચાર બંગાળની અંદર વધારે થયા હતા, એમાં એક પીડિતની માતાને ટિકિટ મળી, એ પણ જીતી ગયા। મહિલાઓ માટે તમારું શું કહેવાનું? મહિલાઓ માટે અમે જ્યારથી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું પણ સુકાન સંભાળ્યું ને ત્યારે એમણે સૌથી પહેલાં બહેનો માટે જ ચિંતા કરી હતી। આજે ગુજરાતના એટલે એમના પોતાના માતૃભૂમિ માટે પણ ચિંતા અને દેશ પણ એમનો પોતાનો જ છે। એટલે દેશની કોઈ પણ પીડિત મહિલાને કંઈ પણ તકલીફ પડે નરેન્દ્રભાઈ મોદી સાહેબને પોસાતું નથી। અને એ જ બતાવે છે કે જે બંગાળ જીત્યું એ હંમેશા બહેનો બધી મોદી સાહેબની સાથે છે, એ સીધું જ દેખાય છે। તો અત્યારે તમામ લોકોની અંદર ખુશીનો માહોલ જોવા મળે છે।
કાનપુર કાર્યાલય ખાતે પણ લોકો છે તે ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે। કેમેરામેન ધ્રુવ પડિયાર સાથે મીર દુધરેજા, મંતવ્ય, અમદાવાદ। તો નવસારી ખાતે પણ ભાજપની પશ્ચિમ બંગાળમાં ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી છે। ભાજપના કાર્યકર્તાઓમાં ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો છે। એકબીજાને મીઠાઈઓ ખવડાવી અને જીતની ઉજવણી કરવામાં આવી છે। 3 રાજ્યોમાં ભગવો લહેરાતા નવસારીમાં પણ છે ભાજપના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી છે। બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે। નવસારી જિલ્લામાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં ભાજપની ભવ્ય જીતની ઉજવણી કરાઈ છે। જીતના પ્રતીક રૂપે ઝાલમુરી સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। તો સુરતમાં પણ પશ્ચિમ બંગાળમાં ભાજપની જે જીત થઈ છે તેને લઈને ઉજવણી કરવામાં આવી છે। સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીતનો જશ્ન છે તે સુરતમાં મનાવવામાં આવ્યો છે। ફટાકડા ફોડવામાં આવ્યા છે। 10 વર્ષમાં 3 બેઠકથી સત્તા સુધીની સફર છે તે હાલ ચર્ચામાં જોવા મળી। નરેન્દ્ર મોદી, અમિત શાહના નેતૃત્વમાં જીતનું જશ્ન, જે જીતનો શ્રેય છે તેમને આપવામાં આવ્યો છે। તો રાજકોટમાં પણ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી છે। તો 3 રાજ્યોમાં ભાજપે જે ભગવો લહેરાવ્યો છે તેને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તે જ રીતે રાજકોટમાં પણ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી છે। રાજકોટમાં પણ ઉજવણી કરવામાં આવી। જેતપુર ભાજપ દ્વારા 3 રાજ્યોમાં જે જીત થઈ છે તેની ઉજવણી કરવામાં આવી છે। તીનબત્તી ચોક ખાતે વિજયની ઉજવણી કરાઈ। ઢોલ નગારા સાથે કાર્યકર્તાઓએ એકબીજાને મોં મીઠું કરાવી અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। તો ભાજપની ભવ્ય જીત બાદ વડોદરામાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો। વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાજપના કાર્યકર્તાઓએ એકબીજાને મીઠું મોઢું કરાવી ફટાકડા ફોડી અને જીતનો જશ્ન છે તે ઉજવ્યો હતો। વડોદરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બંગાળની જીતનો ભવ્ય જશ્ન મનાવવામાં આવ્યો। શહેરના ડેરી ડેન સર્કલ પાસે કાર્યકર્તાઓએ ભવ્ય ઉજવણી કરી હતી। ઝાલમુરી સાથે કાર્યકર્તાઓએ અનેક રીતે ખુશી વ્યક્ત કરી હતી। આજે ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળની અંદર ભવ્ય વિજય મેળવ્યો છે। સાથે સાથે આસામ અને પુડુચેરીમાં પણ પુનઃ સરકાર બનાવવા જઈ રહ્યા છે। ગંગોત્રીથી ગંગા સાગર સુધી ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે। અરબ સાગરથી ગંગા સાગર સુધી પણ ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે। એવી રીતે જોઈએ તમારા કાર્યકર્તાઓના અથાગ મહેનત, પરિશ્રમ અને બંગાળમાં તો અનેક કાર્યકર્તાઓ બલિદાન પણ આપ્યા છે। ये बलिदान ने नमन करूँ छू। माननीय मुख्यमंत्री मोदी जी और होम मिनिस्टर जी अमित शाह का बहुत बहुत तहे दिल से शुक्रिया अदा करना चाहता हूँ ये बोलने के लिए कि उन्होंने जो सर्कमस्टेंसेस, जो सिचुएशन उन्होंने क्रिएट किया, ये सेफ एनवायरनमेंट क्रिएट किया बंगाल के लोगों के लिए वोट करने के लिए, ये काबिल तारीफ है। और मेरे ख्याल से इसकी ही वजह से फेयर वोटिंग हो पाई। તો ભાવનગરના શિહોરમાં પણ ભાજપની જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભાવનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં શિહોરમાં ભારતીય જનતા પાર્ટીની જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી હતી। બંગાળ, આસામ, પુડુચેરીમાં જીતની કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો અને ઉજવણી કરવામાં આવી। વડલા ચોક ખાતે ઢોલ નગારા સાથે જશ્ન મનાવવામાં આવ્યો હતો। તો ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આ જીતની ઉજવણી કરવામાં આવી। ફટાકડા ફોડી અને કાર્યકર્તાઓએ જીતની ખુશી વ્યક્ત કરી હતી। બંગાળ, આસામ, પુડુચેરીમાં જીતથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો। કાર્યકર્તાઓ ક્યાંક ઝૂમી ઉઠ્યા હતા। ઢોલ નગારા સાથે જીતનો જશ્ન છે તે મનાવવામાં આવ્યો હતો। વાત કરીએ અન્ય સમાચારની, તો સુરેન્દ્રનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને કમોસમી વરસાદ છે તે જોવા મળ્યો છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર, જ્યાં સાયલામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને છૂટાછવાયો છે તે વરસાદ જોવા મળ્યો હતો। સાયલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદે ક્યાંક ખેડૂતોમાં ચિંતા વધારી છે। પવન ફૂંકાતા સવારથી જ ધૂળની ડમરીઓ છે તે ઉડી। મહેસાણાના વિજાપુર હાઈવે પર અકસ્માત સર્જાયો છે। અકસ્માતની ઘટના મહેસાણાથી સામે આવી છે, જ્યાં વિજાપુર હાઈવે પર દિન દહાડે 6 થી વધુ લોકોએ ક્યાંક લૂંટ છે તે મચાવી હતી અને 50 લાખથી વધુ રોકડ રકમની ક્યાંક ચોરી કરી હતી। તેમાં 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે।
અયોધ્યા ગોંડા વિસ્તારમાંથી આરોપીની છે તે ધરપકડ કરવામાં આવી છે. સુરતનો આ બનાવ છે જેમાં શુભમ ઠાકુર અને વિકાસ સિંઘ પોલીસના કબજામાં આવ્યા છે. અમદાવાદમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે એપીકે ફાઇલ દ્વારા થતી મોટી ઠગાઈનો ભાંડો ફોડ્યો છે. આરોપીઓ વોટ્સએપ મારફતે આરટીઓ ઈ ચલણ ચેક કરવાની લાલચ આપી ફાઇલ મોકલતા હતા. ફાઇલ ડાઉનલોડ થતાં જ મોબાઈલમાં અનધિકૃત પ્રવેશ મેળવી વ્યક્તિગત માહિતી જેમ કે આધાર અને પાન કાર્ડ વિગતો ચોરી લેવાતી હતી. ત્યારબાદ વોટ્સએપ હેક કરી અને બેંક ખાતામાંથી રકમ ઉપાડી લેવામાં આવતી હતી. એક કેસમાં ₹31 લાખથી વધુની ઠગાઈ થઈ હતી. પોલીસે સુરતમાંથી એક આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. इंस्टाग्राम पर भगवान के गुरुના નામે ચાલતી ભેજાબાજીની એક ભયાનક હકીકત સામે આવી હતી. લોકોની પ્રેમ, લગ્ન કે જીવનની મુશ્કેલીઓનો ફાયદો ઉઠાવી એક આરોપી કિન્નર ગુરુમાં અને જ્યોતિષ બનીને વિશ્વાસ જીતતો હતો. પછી વિધિના બહાને પીડિતોને શરમજનક સ્થિતિમાં મૂકી લાખો રૂપિયાનું બ્લેકમેલિંગ કરી અને ઠગી આચરતો હતો. અંતે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે તેને રાજસ્થાનમાંથી ઝડપી તેની ઠગાઈની જાળનો પર્દાફાશ કર્યો હતો. સાથે જ કરતા હતા કિન્નર એ લોકોએ એટલે નાખ્યું હતું તાકી સામેવાળાને ખબર ન પડે કે મહિલા વાત કરે છે કે પુરુષ વાત કરે છે, એટલે એ લોકો કિન્નરનું નામ લેતા હતા. હાલતર આ લોકો ત્રણેય છોકરાઓ છે, પુરુષ છે, 20-25 ઉંમરના છે અને મિત્ર છે. એક જ જગ્યાએ બેસીને આ લોકો આ રીતે અકાઉન્ટ બનાવીને લોકોને ફસાવતા હતા. ટોટલ 2 થી 2.5 વર્ષની અંદર આપણે 40 થી 45 લાખ રૂપિયા આ રીતે કમાયા છે. સુરતમાં સસ્તું સોનું અને રૂપિયા ડબલ કરવાની લાલચ આપતી ઠગોની ટોળકી પોલીસના હાથે ચડી ગઈ છે. આરોપીઓ અસલી નોટો સામે કાગળની થપ્પીઓ આપી લોકો સાથે છેતરપિંડી કરતા હતા. પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી તેમના પાસેથી આશરે 1 કરોડની કાગળની નોટો, પોટેશિયમ પેરેગમેન્ટ અને સોલ્યુશન અને અન્ય શંકાસ્પદ કેમિકલ જપ્ત કર્યા છે. આરોપીઓ કેમિકલ પ્રક્રિયા દ્વારા નોટો ડબલ કરવાની વાત કરી અને લોકોને ફસાવતા હતા. તેઓએ ઔરંગાબાદ સહિત મહારાષ્ટ્રમાં પણ લાખોની ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે. પરમ દિવસે એ લોકોને એક જગ્યાએ બોલાવી અને ડેમો આપેલો એક પ્રકારનો કે ભાઈ એક કરન્સી છે, કોરા કાગળ છે, કોરા કાગળમાંથી તમે એક કરન્સી આપો છો, અસલ કરન્સી, એના ઉપરથી અમે 3 ગણી તમને નોટ બનાવી આપશું. આ રીતે ડેમો આપીને એને જણાવેલ કે જે તમારા પૈસા છે એના 3 ગણા પૈસા અમે તમને કરીને આપશું. આથી ફરિયાદી પોલીસ સ્ટેશન આવીને જણાવેલ કે આવું ગેરકાયદેસર કામો કરવા માંગતો નથી. આ રીતે આ લોકો એક ફેક કરન્સીનું કામ કરે છે. મારી સાથે છેતરપિંડી થઈ છે આવી રીતે ફરિયાદી આવીને જણાવતા પોલીસે ત્યાં રેડ કરી. રેડ દરમિયાન જે કાગળના જે કરન્સી છે, કરન્સી ટાઈપના પીસ અને ત્યાં અલગ અલગ પ્રકારનું કેમિકલ તેમજ જે આરોપી સંજય ઉર્ફે બંગાળી જે છે એના ખિસ્સામાંથી 500ના દરની 3 ફેક કરન્સી મળી આવેલ છે. જામનગર કોર્ટમાં વર્ષો જૂના ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસનો અંત આવ્યો છે. વર્ષ 1993માં રચાયેલ આ ભયાનક કાવતરામાં અનેક આરોપીઓ સામે લાંબી તપાસ ચાલી હતી. આજે કોર્ટે 17ને નિર્દોષ જાહેર કર્યા હતા, જ્યારે 12ને દોષિત ઠેરવી 5 વર્ષની સજા ફટકારી હતી.
ભાવનગરના આદપુર રોડ પર આવેલ વિવાદિત જમીન મુદ્દે ફરી તણાવ સર્જાયો છે. વર્ષ 1993થી ચાલતા કેસમાં કોર્ટ દ્વારા મૂળ હકદારને કબજો સોંપવાનો હુકમ આપવામાં આવ્યો હતો અને પોલીસ હાજરીમાં પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. તેમ છતાં સામે પક્ષે ફરી કબજો કર્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. બાબુસિંહ પરમારે આરોપ લગાવ્યો છે કે સ્ટેમ્પ પેપરના આધારે ગેરકાયદેસર દબાણ કરાયું છે. આ મામલે ફરી કાનૂની લડાઈની શક્યતા સાથે સ્થાનિક સ્તરે તણાવનો માહોલ ઊભો થયો છે. મારો જમીનને લઈને એટલો જ એક વિશ્વાસ છે મને કે જે કાંઈ પણ આપણે કાયદાકીય રીતે જ હાલવાનું છે, કોઈની સાથે આપણે કાંઈ એવું કરવું નથી. જે માનનીય ઉચ્ચ ન્યાયાલયે તો આદેશો આપેલા છે એ જ લઈને તમારે સમક્ષમાં બેઠો છું. પણ હવે પણ આગળ જે કોઈ પણ માનનીય ન્યાયાલય જે ફેસલો કરશે એની ઉપર હું આધારિત રહીશ. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં વ્યાજખોરો દ્વારા પડાવી લેવાયેલા વાહનો પીડિતોને પરત આપવામાં આવ્યા છે. જ્યારે 7 વ્યાજ માફિયાઓ સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસની કાર્યવાહી શરૂ કરી છે. તપાસમાં કુલ 10 વ્યાજખોરો સામે કેસ નોંધાયો છે અને તેમની મિલકતો તથા સંપત્તિની વિગતવાર તપાસ પોલીસ વડાએ આદેશ આપ્યા બાદ હાથ ધરવામાં આવી હતી. જો ગેરકાયદેસર મિલકતો સાબિત થશે તો તેને તોડી પાડવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. ઘણા સમયથી 4 વર્ષથી વ્યાજના સકંજામાં ચક્રવર્તી વ્યાજમાં આવી ગયો હતો અને ઘણી મેં કોશિશ કરી નીકળવાની પણ નીકળી શક્યો નહીં. પણ અહીંયા સુરનગર આવતા મારા બધા ભાઈબંધ દોસ્તા મને સુરનગર લાવ્યા. એસપી પાસે સાહેબ પાસે આવ્યો અને તાત્કાલિક ધોરણે અમારું કામ કઢાવી દીધું. તાત્કાલિક બધાને એરેસ્ટ કર્યા. એ બદલ હું અહીંયા સુરનગર એમનો આભાર માનવા આવ્યો છું. મારો તાત્કાલિક કેસનો નિકાલ કર્યો. વ્યાજખોરો કેટલા પૈસા તમારી અંદાજે વસૂલ હતા? અંદાજે મારે 3-4 લાખ રૂપિયા હતા બધાના અને મેં એના કરતાં 10 ગણું વ્યાજ આપી દીધું. 4 વર્ષથી કન્ટિન્યુઅસ વ્યાજ આપું. એક જણાને 4.5 લાખ વ્યાજ આપેલું હોય. અમુકને 50,000, અમુકને 70,000, અમુકને 80,000, અમુકને 90,000. જે પોલીસ સ્ટેશન છે આના એક ફરિયાદી આજથી 2 દિવસ પહેલા અમારી પાસે આવ્યા હતા અને એ વ્યાજ ગટાની અંદર ફસાયેલા હતા અને જે ફરિયાદી હતા અને 10,000 રૂપિયા કરીને અને 5-6 લોકો પાસેથી ટોટલ 60,000 રૂપિયાની આસપાસ અલગ અલગ પૈસા આને લીધેલા હતા અને ઘણા બધા પૈસા એ પરત આપી દીધા હતા. તો પણ આને લોકો દ્વારા હેરાન કરવામાં આવતા હતા. તો એ સાંજના સમયે જ્યારે હું ઓફિસથી નીકળતો હતો તો એ લોકો ઇકો ગાડીમાંના મિત્ર જે છે આને લઈને મારી પાસે આવ્યા હતા. અમે મળીને અને અમને ખબર પડી કે એવી રીતે હેરાન છે અને તો અમે તુરંત ડીવાયએસપી શ્રીને કીધું અને જે સામેવાળા લોકો છે 5 થી 7 આના ઉપર ગુનો દાખલ કરીને અને આની જે બાઇક હતી આ પોલીસ દ્વારા અત્યારે પરત આપવામાં આવી છે. ધોરણ 12 ગુજરાત બોર્ડનું પરિણામ આજે જાહેર થયું છે. ત્યારે આતુરતાથી રાહ જોતા વિદ્યાર્થીઓ માટે પરિણામનો દિવસ આવી પહોંચ્યો હતો. શિક્ષણ મંત્રીએ ધોરણ 12નું પરિણામ જાહેર કરતા ખુશી અને ઉત્સાહની લહેર છે તે જોવા મળી હતી. વિજ્ઞાન પ્રવાહમાં મોરબી ટોંચે રહ્યું જ્યારે સામાન્ય પ્રવાહે ઉત્તમ પરિણામ આપી વિદ્યાર્થીઓના સપનાઓને પાંખ આપી હતી. આજ રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ તથા ગુજકેટ 2026 પરીક્ષાનું પરિણામ જાહેર કરતાં અમે હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. સર્વપ્રથમ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ 156 કેન્દ્રો હતા. કુલ નિયમિત વિદ્યાર્થીઓ 1,11,270 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 1,11,090 પરીક્ષાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહેલ હતા અને તે પૈકી 93,678 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા પાત્ર એટલે કે ઉત્તીર્ણ થયેલ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.33% છે, જેમાંથી વિદ્યાર્થીઓનું પરિણામ 84.04% છે, જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 84.65% છે. ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.